નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવ્યું હતું. આજે આપણે ચતુર્ધ્રુવીની વાત કરવાની છે. તો આજનો ટોપિક છે ચતુર્ધ્રુવી. ડાયપોલને આપણે દ્વિધ્રુવી કીધું હતું. દ્વિધ્રુવી શું કામ કીધું હતું? કારણ કે એમાં બે વિદ્યુતભારો હતા. તો ચતુર્ધ્રુવીની અંદર કેટલા વિદ્યુતભારો હોય છે? 4 વિદ્યુતભારો હોય. એને અંગ્રેજીમાં ક્વોડ્રુપોલ કહેવામાં આવે છે. એનું બીજું નામ શું છે? ક્વોડ્રુપોલ. ક્વોડ્રુપોલ. એક વિદ્યુતભાર હોય તો એને મોનોપોલ કહેવાય, 2 હોય તો ડાયપોલ કહેવાય, 3 હોય તો ટ્રાયપોલ કહેવાય, અને 4 હોય તો એને શું કહેવામાં આવે છે? ક્વોડ્રુપોલ. તો આ ચતુર્ધ્રુવી બને કઈ રીતે એ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. તો એની અંદર તમારે શું કરવાનું? 2 ડાયપોલ લઈ લેવાની. એની અંદર એક પ્લસ ક્યુ વિદ્યુતભાર હશે, બીજો માઇનસ ક્યુ વિદ્યુતભાર હશે. એની બાજુમાં એક બીજી ડાયપોલ લઈ લો. પહેલાં અહીંયા માઇનસ ક્યુ રાખીએ ને એની બાજુમાં પ્લસ ક્યુ રાખીએ. આ બે વિદ્યુતભારો વચ્ચેના અંતરો આપણે સરખા જ રાખવાના છે, બરાબર? જનરલી 2a લઈએ, પણ અહીંયા ગણતરીમાં સરળતા રહે એટલે d રાખીએ, અહીંયા d રાખીએ. તો આ 2 ડાયપોલ છે, 2 ડાયપોલ ભેગી થઈને અને ચતુર્ધ્રુવીય બને. કઈ રીતે? તો કે આ બંને જે ઋણ વિદ્યુતભારોવાળા ભાગ છે એને બેને ભેગા કરી દો તો કંઈક રચના આવી થશે. આ માઇનસ ક્યુ અને માઇનસ ક્યુ ભેગા થઈ જાય એટલે શું થઈ જશે? અહીંયા -2q થઈ જાય, અહીંયા પ્લસ ક્યુ રહેવાના, ને આ બાજુ શું હશે? કયો પ્લસ ક્યુ. તો હવે તમને ખબર પડી જવી જોઈએ કે આની અંદર ટોટલ કેટલા વિદ્યુતભારો છે? 4 વિદ્યુતભારો. ને 4 વિદ્યુતભારો હોવાથી આને શું કહેવામાં આવે છે? ચતુર્ધ્રુવી, અથવા તો એને ક્વોડ્રુપોલ કહેવામાં આવે છે. અહીંથી અહીં સુધીનું અંતર તમને ખબર હશે, સ્મોલ ડી. ને અહીંથી અહીં સુધીનું અંતર કેટલું હશે? સ્મોલ ડી. તો 2 ડાયપોલ દ્વારા બનતી રચનાને આપણે શું કહીશું? ચતુર્ધ્રુવી, અથવા એને ક્વોડ્રુપોલ કહેવાય. આ ડાયપોલનું મધ્ય બિંદુ થઈ ગયું. હવે આપણો ટાર્ગેટ એ છે કે આ ચતુર્ધ્રુવીની અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાન ગણવાનું છે. તો આ ચતુર્ધ્રુવીની અક્ષ થઈ ગઈ, દેખાય ને? બરાબર. તો એના મધ્ય બિંદુથી r જેટલા અંતરે અક્ષ ઉપર આપણે વિદ્યુત સ્થિતિમાન ગણવાનું છે. ધારો કે અહીંયા p બિંદુ છે. તો બાળકો મને કહેશો કે p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કોને લીધી હશે? કહો તો ખરા, બોલજો. તો p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કોને લીધી હશે? તો કે જેટલા વિદ્યુત ભારો હોય એને લીધી હશે. એટલે કે આને લીધી હશે, આને લીધી હશે, અને આને લીધી હશે. અને નામ આપવા હોય તો આપી દઈએ. આને પહેલો વિદ્યુતભાર કહીએ, આને બીજો, અને આને ત્રીજો. તો લખીએ ચતુર્ધ્રુવીની અક્ષ પર p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તો એને આપણે કહી દઈએ Vp. કેવું? Vp. હાલો, તો કોને લીધે હશે? તો કે પહેલાને લીધે હશે એને V1 કહી દઈએ, બીજાને લીધે હોય એને V2 કહી દઈએ, અને ત્રીજાને લીધે હોય એને V3 કહી દઈએ. ત્રણેયનો સરવાળો કરો એટલે કુલ વિદ્યુત સ્થિતિમાન મળી જાય. તો આગળ વધીએ. Vp ના Vp. V1 એટલે પહેલાને લીધે વિદ્યુત સ્થિતિમાન. પહેલો અહીંયા છે. ક્યાં? તો કે P બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન ગણવાનું છે. તો P બિંદુનું પહેલા વિદ્યુતભારથી અંતર કેટલું થશે? તો તમને ખબર છે ટોટલ અંતર કેટલું છે? આપણું આ અંતર r, ને એમાં તમે d ઉમેરી ગયો એટલે આ અંતર કેટલું થવાનું? r પ્લસ d થશે કે નહીં? જાગી જજો. અહીંથી અહીં સુધીનું અંતર r છે, ને આ અંતર d, એટલે ટોટલ અંતર કેટલું થવાનું? r પ્લસ d. તો આપણે ગણવાનું છે કોને લીધે? 1 ને લીધે. તો સૂત્ર શું થાય? કે અહીં વિદ્યુતભાર કેટલો છે? q. બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું છે? KQ/R. પણ r એટલે અહીંથી અહીં સુધીનું અંતર કેટલું થવાનું? r પ્લસ d પ્લસ. હવે V2 એટલે બીજાને લીધે અહીં સ્થિતિમાન. તો બીજાને લીધે ગણવું હોય તો શું હશે? K. Q એટલે બીજા ઉપર વિદ્યુતભાર. બીજા ઉપર કેટલો હશે અત્યારે? તો કે -2Q.
અપોન આર. આર એટલે બીજાનું પી થી અંતર કેટલું છે? આર જ આપેલું છે. V3 એટલે ત્રીજાને લીધે પી બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન. તો હવે ગણવું હોય તો શું કરશો? કે ક્યુ એટલે ત્રીજા ઉપર વિદ્યુત ભાર કેટલો છે? તો કે કેપિટલ ક્યુ, સોરી પ્લસ ક્યુ અપોન આર. આર એટલે ત્રીજાનું પી થી અંતર એટલે કે આ અંતર. તો આ અંતર કેટલું થાય? તો તમને ખબર છે આટલામાંથી આટલું બાદ કરો તો આટલું મળે કે નહીં? એટલે આ અંતર કેટલું હશે કયો? આર માઇનસ ડી હોય. તો ત્રીજાનું પી થી અંતર કેટલું થશે? આર માઇનસ ડી. લ્યો, તો આર પ્લસ ડી અને આર માઇનસ ડી ને સારું જામે છે તો બેને બાજુ બાજુમાં રાખશું આપણે. તો વીપી ના વીપી, કે ક્યુ ના કે ક્યુ અપોન આર પ્લસ ડી ની બાજુમાં કોને લખી નખાય? આપણે આ પદને લખો, કે ક્યુ ના કે ક્યુ ના છેદમાં આર માઇનસ ડી. બાકી રહ્યું આ, આમાંથી માઇનસને બહાર કાઢી નાખો તો શું હશે? 2kq અપોન આર. ओके, समझेगा कि नो समझेगा? કે ગોખેગા? ગોખેગા ભાઈ, ગોખેગા. ઓકે, હાલો. તો મિત્રો હવે આમાંથી કોમન શું નીકળે? ત્રણેયમાં કે ક્યુ છે જો, તો બહાર કાઢી નાખો. કોની વાટ જોઈએ છીએ આપણે? તો વીપી ના વીપી, કે ક્યુ ના કે ક્યુ. હાલો, તો પહેલા પદમાં શું આવશે? 1/r પ્લસ ડી. ઓકે, બીજામાં શું આવશે? કે ક્યુ કોમન નીકળી જાય એટલે 1/r માઇનસ ડી. ત્રીજામાં કે ક્યુ કોમન કાઢી નાખો તો શું આવશે? -2/r. ઓકે, બરાબર. હાલો, હવે ક્યાં કરેગા આપણે? તો હવે આગળ વધીએ, કંઈક તો કરશું. અમુક કે કાંઈ ન કરવું, હવે યુટ્યુબમાં ફિલ્મ જોઈ લો કે એવું ન કરતા હો ભાઈ, ધ્યાન રાખજો. ઓકે, હાલો, તો કે ક્યુ ના કે ક્યુ. તો હવે ક્રોસ ગુણાકાર કરી નાખો. આને આની હારે ગુણશો, આને આની હારે ગુણશો, અને આ બે ગુણાઈ જશે કે નહીં? તો આને આની હારે ગુણો તો શું થાય? આર માઇનસ ડી પ્લસ આની હારે ગુણાય એટલે આર પ્લસ ડી. આ બેનો ગુણાકાર કરો તો શું થઈ જશે? આર સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર થાય કે નહીં? હવે તો તમે બહુ સમજુ થઈ ગયા, બરાબર ને? એટલે બહુ વધારે ન સમજાવવું પડે મારે. આ બિચારો બેઠો બેઠો જોવે કે અહીંયા શું થાય છે, એટલે એમને રહેવા દો. B/2/r. તો વીપી ના વીપી, કે ક્યુ ના કે ક્યુ. તો ડીડી ગયા કે નહીં? દીદી ગયા. હાલો, આર પ્લસ આર એટલે 2r થશે ના છેદમાં આર સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર માઇનસ 2/r. હવે ક્યારનો આ બેઠો છો તો હવે આનો વહીવટ કરો. આને આની હારે ગુણ નાખો, આને આની હારે ગુણ નાખો. તો વીપી ના વીપી, કે ક્યુ ના કે ક્યુ. આને આની હારે ગુણો એટલે શું થશે? આર ગુણ્યા આર એટલે આર સ્ક્વેર થશે. તો 2r સ્ક્વેર માઇનસ આની હારે ગુણાઈ જશે. એટલે હું ડાયરેક્ટ વહીવટ કરું છું. આ બે આની હારે ગુણાશે, આ બે આની હારે ગુણાશે અને આની હારે ગુણાશે. એટલે શું આવશે? કાઉન્સમાં લખવું પડશે આપણે, કારણ કે આગળ માઇનસ છે જો. એટલે અહીંયા 2r સ્ક્વેર માઇનસ 2d સ્ક્વેર થશે. ઓકે, હાલો, છેદમાં આ બેનો ગુણાકાર થઈ જશે એટલે શું થશે? આર સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર ઇન્ટુ આર. તો વીપી ના વીપી, કે ક્યુ ના કે ક્યુ, 2r સ્ક્વેર ના 2r સ્ક્વેર. કાઉન્સ છોડી દો તો શું આવશે? માઇનસ 2r સ્ક્વેર, માઇનસ માઇનસ પ્લસ થઈ જવાના, પ્લસ 2d સ્ક્વેર ના છેદમાં આને વતાવવાનું નથી, આર સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર ઇન્ટુ આર. તો હવે પાછા 2r સ્ક્વેર કેન્સલ થશે. તો વીપી ના વીપી, કે ક્યુ ના કે ક્યુ. હાલો, અંશમાં શું રહેશે? 2d સ્ક્વેર ના છેદમાં આર સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર ઇન્ટુ આર. તો
તો વિદ્યાર્થી મિત્રો આ કાઉન્સમાં ન લખો તો હાલે, બરાબર ને? તો હવે જો તો આગળ વધીએ આપણે. તો વીપી ના વીપી બરાબર, કે ના કે અહીંયા આપણે લખીએ 2, પછી હું લખશો ક્યુ અને ડી સ્ક્વેર. આમ લખો તો સારું લાગે. અફોન હવે ખબર છે આપણને શું થવાનું છે કે આરની સાપેક્ષમાં ડી અંતર ખૂબ નાનું હોય, કારણ કે ડાયપોલ નાની હોય. એટલે આ ડી અંતર ખૂબ નાનું હશે. કોની સાપેક્ષમાં? આરની સાપેક્ષમાં. એટલે અહીંયા આર ઇઝ મચ ગ્રેટર ધેન શું છે? ડી હોવાથી. તો આરની સાપેક્ષમાં ડીને અવગણ નાખો. અહીંયા આરની સાપેક્ષમાં, એટલે આ કેન્સલ થશે અને આરનો વર્ગ ને અહીંયા આર છે એટલે આરનો ઘન થઈ જાય કે નહીં? લ્યો. તો વીપી ના વીપી, કે ના કે, ને આ ત્રણે ભેગા થયા ને એની જગ્યાએ હું લખી નાખું કેપિટલ ક્યુ અપોન આરનો ઘન. આ કેપિટલ ક્યુ છે ને એને ક્વોડ્રુપોલ મોમેન્ટ કહેવાય. કેમ આપણે ડાયપોલ મોમેન્ટ P બરાબર 2AQ લખતા હતા? એમ ક્વોડ્રુપોલ મોમેન્ટનું સૂત્ર શું છે? તો કે 2Q ઇન્ટુ ડી સ્ક્વેર. ડી એટલે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર અને Q એટલે વિદ્યુતભારના મૂલ્યો, બરાબર ને? એટલે 2Q ડી સ્ક્વેરને શું કહેવામાં આવશે? ક્વોડ્રુપોલ મોમેન્ટ. એટલે એક વાક્ય લખીએ અહીંયા કે જ્યાં કેપિટલ Q બરાબર શું લખ્યું આપણે? તો કે 2Q ડી સ્ક્વેર ને શું કહેવાય? ક્વોડ્રુપોલ મોમેન્ટ કહે છે. તો ક્વોડ્રુપોલ મોમેન્ટ ગણવા માટેનું સૂત્ર યાદ રહેશે 2Q ડી સ્ક્વેર. 2Q ડી સ્ક્વેર. અચ્છા, આનો એકમ શું થાય બાળકો? કયો તો કયો કરા. તો આનો એકમ શું આવશે? કયો? વિદ્યુતભાર છે એનો એકમ થાય કુલમ અને અંતર છે એનો એકમ થાય મીટર. આનો એકમ કુલમ છે, અંતરનો એકમ મીટર ને પાછો વર્ગ થઈ જશે. એટલે એનો એસઆઈ એકમ શું થાય ક્વોડ્રુપોલ મોમેન્ટનો? તો કુલમ ને અંતરનો એકમ મીટર એટલે શું આવશે? કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. ડાયપોલનો એકમ આવતો તો કુલમ ઇન્ટુ મીટર, આમાં થઈ જશે સ્ક્વેર. થોડુંક પ્રમોશન મળે, બરાબર ને? ઓકે, હાલો. તો હવે હું થોડોક તમને પ્રશ્ન પૂછું. જો એકલ વિદ્યુતભાર હોય, બિંદુવત વિદ્યુતભાર, તો એના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવશે? આર અંતરે. તો તમને ખબર છે એકલા વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવશે? KQ અપોન આર સ્ક્વેર. સોરી, ખાલી આર આવશે. એટલે એકલા વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન અંતર સાથે કેવો સંબંધ ધરાવે? અંતરના વ્યસ્ત પ્રમાણમાં. તો અહીં લખીએ આપણે એકલ, અને મોનો વિદ્યુતભાર પણ કહેવાય. એકલ વિદ્યુતભારનું સ્થિતિમાન વી સલેશે શું આવશે? 1/r મુજબ બદલાય. અચ્છા, ડાયપોલ હોય એટલે કે બે વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવશે? ડાયપોલ માટે આપણે સૂત્ર ભણ્યા હતા KP cos θ અપોન r સ્ક્વેર. તો ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય. એટલે લખવાનું ડાયપોલનું સ્થિતિમાન વી સલે છે 1/r સ્ક્વેર મુજબ બદલાય છે. ટ્રાયપોલ આપણે કાંઈ આવી નથી, બરાબર ને? હવે ક્વોડ્રુપોલનું વિદ્યુત સ્થિતિમાન અંતર સાથે કેવો સંબંધ ધરાવે? તો અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં બદલાય. એટલે લખવાનું ક્વોડ્રુપોલનું સ્થિતિમાન વી સલે છે 1/r ઘન મુજબ બદલાય છે. તો ત્રણે વચ્ચેનો સંબંધ યાદ હોવો જરૂરી. એકલા વિદ્યુતભારમાં એક જ આવશે, ડાયપોલમાં બે જ આવશે, પણ ક્વોડ્રુપોલમાં છે એ 3 આવશે. 1, 2 ને 3. તો તમે આને થિયરી કહો તોય ભલે અને સ્વાધ્યાયનો દાખલો કહો તોય ભલે. આ તમારે સ્વાધ્યાયનો 22મો દાખલો આપેલો છે મિત્રો. આ લોકો થિયરી સ્વરૂપે તમને પૂછી નાખે ખરા. જો મારી ભૂલ ન થતી હોય તો સ્વાધ્યાયનો 22મો દાખલો છે, બરાબર ને? બાકી ભૂલ ચૂક લેવી દેવી. તો આપણે હવે સ્વાધ્યાયનો બીજો દાખલો ગણીએ. એની અંદર રકમ કંઈક આમ આપી છે
કે 10 સેન્ટીમીટર બાજુની લંબાઈવાળો તમારે ષટકોણ લેવાનો. ષટકોણ કોને કહેવાય? તો કે જેને 6 ખૂણા હોય અને નિયમિત બાજુવાળો લેવાનો, એટલે દરેક બાજુની લંબાઈ સમાન હશે. બેન્ઝીન જેવી રચના ટૂંકમાં, બરાબર ને? કેમિસ્ટ્રીમાં તમે ભણ્યા હશો બેન્ઝીન. તો આ છે એ ષટકોણ છે ટૂંકમાં, ખૂણા માપવા જતા નહીં. દરેક બાજુની લંબાઈને આપણે કીધી એલ, રકમમાં આપી છે 10 સેન્ટીમીટર. અને દરેક શિરોબિંદુ ઉપર 5 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલો છે ટૂંકમાં. એટલે કે જો અહીંયા ક્યુ મૂક્યો હોય તો અહીંયા ક્યુ મૂક્યો હશે, અહીંયા ક્યુ હશે, અહીંયા ક્યુ હશે, અહીંયા ક્યુ હશે અને અહીંયા ક્યુ હશે. તો તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે એના કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય અહીંયા. તો કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન કોને લીધે હશે? તો કે આ બધાય વિદ્યુત ભારોને લીધે હોય. તો હવે ગણતરી કરવા માટે આ વિદ્યુત ભારનું કેન્દ્રથી અંતર તમને ખબર હોવી જરૂરી. એટલે આ બધા જ વિદ્યુત ભારોને કેન્દ્ર હારે જોડી દો. તો વિદ્યાર્થી મિત્રો, નિયમિત ષટકોણ હોય ને એટલે આ આખો જે ખૂણો છે ને એ 120 ડિગ્રીનો થાય. તો આટલો ખૂણો છે ને 60 ડિગ્રીનો હોય, આ ખૂણો 60 ડિગ્રીનો હશે. તો હવે બાકી હું રહ્યું, આ 60નો જ હોય કે નહીં? એટલે ત્રણે ખૂણા જો 60 ડિગ્રીના હોય ને તો આ સમબાજુ ત્રિકોણ બને. એટલે આ અંતર કેટલું હશે? એલ જેટલું. આ અંતર એલ જેટલું હોય. તો આ બધા અંતરો હવે કોના જેટલા હોય? એલ જેટલા જ હશે ટૂંકમાં. તો આ કેન્દ્ર ઓ પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન ગણવાનું છે. તો ગણીએ લ્યો. કેન્દ્ર ઓ પાસે વિદ્યુત સ્થિતિમાન. તો લ્યો એને આપણે કીધીએ VO, બરાબર. આ નામ આપવા હોય તો આપીએ કોઈ બિંદુને, A, B, C, D, આમાં કંઈ જગ્યાએ નથી, બરાબર ને? E અને F. આ આપણે એક બાજુમાં L બતાવશું એટલે તમને બધે ખબર પડી જશે. ઓકે, તો તમને ખબર છે A પર રહેલા વિદ્યુતભારને લીધે વિદ્યુત સ્થિતિમાનને આપણે VA કહી દઈએ, B ને લીધે VB કહી દો, C ને લીધે VC કહી દો, 4 ને લીધે VD કહી દો. આ તો ABCD લખવાની થઈ. અહીંયા VE અને અહીંયા VF. તો એને લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો કે K. એ ઉપર વિદ્યુતભાર કેટલો છે? તો કે Q અપોન R. R એટલે કેન્દ્રથી એ વિદ્યુતભારનું અંતર કેટલું થવાનું? L. એ જ રીતે B ને લીધે કેટલું હશે? તો કે K. B ઉપર વિદ્યુતભાર કેટલો છે? Q. અંતર કેટલું છે? L. તો બાકીના બધામાં એમ જ આવશે કે નહીં? KQ અપોન L. બધામાં વિદ્યુતભાર તો હરખા જ મૂક્યા છે. KQ અપોન L, KQ અપોન L ને પ્લસ KQ અપોન L. VO એક આવડું આ, બીજું આવડું આ, ત્રીજું આવડું આ, ચોથું આવડું આ, પાંચમું આવડું આ અને છઠ્ઠું આવડું આ. એટલે કેટલા થયા? તો કે 6 આવડા થયા. એટલે 6KQ અપોન L થાય. કિંમત મૂકી દો એટલે વાર્તા પૂરી થઈ. તો 6 ના 6, K બરાબર 9 ગુણ્યા 10⁹ ઘાત. Q એટલે 2 માઇક્રોકુલમ, સોરી 5 માઇક્રોકુલમ રકમમાં આપ્યો છે. જુઓ, 5 ગુણ્યા 10⁻9 ઘાત. માઇક્રો છે ને એટલે -6 ઘાત આવશે. L એટલે દરેક બાજુની લંબાઈ કેટલી આપી? 10 સેન્ટીમીટર. તો એને મીટરમાં ફેરવો તો 0.1 મીટર થશે. હવે 6 × 5 = 270. 270 ભાગ્યા 0.1 કરો એટલે 2700 થયા. 9 ઘાતમાંથી 6 ઘાત બાદ કરો એટલે 3 ઘાત થઈ. વિદ્યુત સ્થિતિમાનનો એકમ આવે વોલ્ટ. તો આ 2700 ને 2700, 10⁻³ ઘાતને કિલો કહેવાય ને વોલ્ટના લખીએ V. તો બહુ વધારે વિદ્યુત સ્થિતિમાન છે ભાઈ. તો આવડી જાય કે નહીં? અચ્છા, હવે તમને આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પૂછવું હોય તો શું થાય? તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કોને લીધે ઉત્પન્ન થાય? પહેલાને લીધે થશે. હવે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે એટલે દિશાનો વિચાર કરવો પડશે. એટલે પહેલાને લીધે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. હાલો, આ બિંદુ એની સામેના વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલે એને લીધે આમ હશે. તો આ બંને વિદ્યુત ક્ષેત્રો એકબીજાની અસર શું કરશે? કે નાબૂદ કરી નાખશે. એ જ રીતે આનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે, આનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે એટલે આ બંને એકબીજાની અસર નાબૂદ કરી નાખશે. એ જ રીતે આનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે, આનું આમ હશે
બંને એકબીજાની અસર નાબૂદ કરશે. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય કયો? શૂન્ય. લખવું એટલે લખી શકો કે ઓ બિંદુએ સામસામેના વિદ્યુત ભારો ના વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. એટલે મિત્રો એવું બની શકે ખરું કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય પણ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય ન પણ હોય? અત્યારે નથી, કારણ કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે એની દિશા એ કોઈ લેવા દેવા નથી, એમાં સીધા સરવાળા જ કરવાના. હવે આવો ને આવો દાખલો તમને એક હોમવર્કમાં આપું છું, તમારે ગણવાનો છે, ફરજિયાતપણે ગણવાનો છે, કે મારે હમ દેવા પડશે. આ એક ચોરસ લઈ લઈએ આપણે. ચોરસની દરેક બાજુ લંબાઈ છે 10 સેન્ટીમીટર છે ને દરેક શિરોબિંદુ ઉપર આપણે કેટલો વિદ્યુતભાર મૂકવાનો? 5 માઇક્રોકુલમનો જ મૂકીએ. બરાબર. તો કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય ને એ આવતા લેક્ચરમાં મને ગણીને બતાવવાનું છે. વોટ્સએપની અંદર મોકલી દેજો. તમારે આ અંતર ગણવા પડશે. આ કઈ રીતે ગણવાના એ તમને ખબર પડવી જોઈએ. આવતા લેક્ચરમાં આનો જવાબ આપણી પાસે હોવો જોઈએ ટૂંકમાં. તો આ તો સ્વાધ્યાયનો બીજો દાખલો. તો હવે આપણે સ્વાધ્યાયનો 13મો દાખલો ગણીએ. તો 13મા દાખલામાં તમારે એક સમઘન લેવાનો છે. સમઘન. તો હું અહીંયા સમઘનની આકૃતિ દોરું. સમઘન હોય એટલે દરેક બાજુની લંબાઈ કેવી હશે? સમાન હશે. તો આ સમઘન થઈ ગયો. હવે સમઘનના દરેક શિરોબિંદુ ઉપર સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકવાનો છે અને દરેક બાજુની લંબાઈ રકમમાં આપી બી. તો આઈ બી હશે, આઈ બી હશે, આઈ બી હશે. બરાબર ને? ઓકે. બાકીની બાજુ તમે સમજો કે આઈ બી હશે ને તમને દરેક શિરોબિંદુ ઉપર કેટલો વિદ્યુતભાર મૂકવાનો કીધો છે? તો કે ક્યુ. તો અહીં ક્યુ હશે, અહીં ક્યુ હશે, અહીં ક્યુ હશે, અહીં ક્યુ હશે, અહીં ક્યુ હશે ને અહીં ક્યુ હશે. તો પ્રશ્ન એ પૂછો કે સમઘનના કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? આ દાખલામાં એક જ ખાસ ધ્યાન રાખ્યા જેવું છે કે કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન કોને લીધે હોય? તો કે આ બધા વિદ્યુતભારોને લીધે. તો આ વિદ્યુતભારોના કેન્દ્રથી અંતર જો તમને મળી જાય તો વાર્તા થઈ જાય પૂરી. તો એ અંતરો કઈ રીતે ગણશો? તો આમાં સ્ટેપ બાય સ્ટેપ હાલવું પડે. જો પહેલાં એક અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ બનાવીએ. બને છે અહીં કાટકોણ ત્રિકોણ? બને ને? આ બાજુ લંબાઈ બી છે, આ બાજુ લંબાઈ બી છે ને આ કર્ણ થવાનો. તો કર્ણની લંબાઈ કેટલી થશે તમને ખબર છે? સમબાજુ હોય એટલે આ બી હોય, આ બી હોય એટલે આ √2 ગણી થઈ જશે, એટલે આ થાય √2b. પાકું ને? હવે પાછો એક બીજો કાટકોણ ત્રિકોણ હું બનાવું છું અહીંયા. દેખાણો? કાટકોણ ત્રિકોણ દેખાણો ને? તો આવડો આ બાજુ અને આ બાજુ, બરાબર ને? તો આ બાજુની લંબાઈ ટોટલ કેટલી થવાની એ જ વિચારવાનું છે આપણે. તો અહીં પાયથાગોરસ દાદાનો પ્રમેય એપ્લાય કરી ગયો હતો. તો આ આખી બાજુની લંબાઈ આપણે કીધી x. તો શું થાય? x² = આ બાજુનો વર્ગ પ્લસ આ બાજુનો વર્ગ. તો આ બાજુનો વર્ગ √2b નો વર્ગ શું થશે? તો કે 2b². ને આ બાજુનો વર્ગ એટલે b². એટલે કેટલા થવાના? 3b² થશે. આ છે x². બે બાજુ વર્ગમૂળ લીધો તો x બરાબર શું આવશે? √3b. પાકું ને? તો આપણે આ અંતર ગણવું હોય તો આ આખી બાજુની લંબાઈ હવે પાકી જ કરી નાખવાની છે તમારે. કેટલી હોય? √3b. તો આ જે અંતર છે એના કરતાં અડધું થઈ જવાનું. બરાબર ને? અહીંથી અહીં સુધીનું અંતર કેટલું હોય? તો આખું √3b હોય તો આ એના કરતાં અડધું. એટલે લખીએ આપણે અહીંયા. હવે એટલું યાદ રાખવાનું કે અહીં
દરેક વિદ્યુતભારના કેન્દ્રથી અંતર એને આપણે આર કહી દઈએ તો આર કેટલું હશે કયો √3b/2. તો હવે તમને ખબર છે કે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કોને લીધે હશે તો કે બધા એને લીધે હોય કે નહીં. તો લખીએ કેન્દ્ર પાસે કેન્દ્ર પર કુલ વિદ્યુત સ્થિતિમાન અહીં આપણે ડાયરેક્ટ લખશું કારણ કે 8 ખૂણા છે તો 8નો વહીવટ કરવા ન કહેવાય. ડાયરેક્ટ લખીએ આપણે એકને લીધે v હોય તો બીજાને લીધે v જ હશે. એવા 8 છે તો 8ને લીધે કેટલું થશે 8v થશે. ડાયરેક્ટ લખી નાખીએ તો 8 ના 8 v એટલે kq/r. તો v0 ના v0 અથવા vo ના vo k ના k q ના q r એટલે કેટલું થવાનું કયો વિદ્યુતભારના કેન્દ્રથી અંતર કેટલા થવાના √3b/2 ઉપર આવી જશે. તો vo બરાબર શું થાય કયો 8 × 2 એટલે 16 થશે. 16 kq/√3b. હવે જો તમે ટેક્સ્ટ બુકનો જવાબ લાવો હોય તો આ રીતે આગળ વધીએ આપણે v0 ના v0 16/√3 ના 16/√3 k બરાબર તમે શું મૂકી શકો 1/4πε0. બાકી વધ્યું શું હવે q/b. 16/4 એટલે 4 આવશે કે નહીં એટલે 4√3 અંશમાં બાકી રહેશે q. 4નો તો વહીવટ થઈ ગયો કે નહીં એટલે શું હશે πε0 × b. લ્યો ટેક્સ્ટ બુકમાં કંઈક આવો જવાબ આપ્યો. ખબર પડે છે કે નહીં. તો આ આપણો ફાઇનલ જવાબ. હવે પ્રશ્ન પાછો એવો પૂછો કે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. તો તમને ખબર છે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરશે તો કે બધા વિદ્યુતભાર. હવે ખાલી બેની તમે વિચાર કરો તો આ વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્ર બહાર જતી દિશામાં હશે. આને લીધે આમ બહાર જતી દિશામાં હશે તો આ બંને એકબીજાને અસર નાબૂદ કરી નાખે કે નહીં. એમ સામેના બધા જ વિદ્યુતભારો એકબીજાને અસર શું કરશે અહીંયા નાબૂદ કરશે. એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય 0. એટલે લખીએ કે અહીં કેન્દ્ર પાસે સામસામેના વિદ્યુતભારોને લીધે મળતા વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવાથી કુલ વિદ્યુત ક્ષેત્ર 0 થાય છે. તો આવડી જાય કે ન આવડી જાય. તો સ્વાધ્યાયનો 13મો દાખલો હતો. તો હવે આપણે સ્વાધ્યાયનો 12મો દાખલો જોઈએ. આ દાખલાની રકમ વાંચશો ને તો એની અંદર 3 બિંદુ ધ્યાનમાં લેવાના છે. એક પી બિંદુ. પી બિંદુના યામ છે 0,0,3. એક્સ યામે 0 છે, વાય યામે 0 છે અને ઝેડ યામ છે એટલે આ ઝેડ અક્ષ ઉપર હોય. એટલે મેં ઝેડ અક્ષ અહીંયા બતાવી છે, વાય અક્ષ અહીંયા બતાવી છે. તો એક્સ અક્ષ એ બહાર આવતી દિશામાં હશે. તો ઝેડ યામ શું છે સોરી પીના યામ શું છે 0,0,3. એટલે આ પી બિંદુ ક્યાં હશે ઝેડ દિશામાં 3 એકમ અંતરે હશે. એટલે કે અહીંયા. તો આ પી બિંદુનું સ્થાન આવી ગયું. અચ્છા આર બિંદુને તમારે બતાવવાનું છે. તો આર બિંદુનો એક્સ યામ તો 0 છે, વાય અને ઝેડ યામ છે. તો વાય યામ કેટલો છે 6 એકમ. એટલે કે આપણે અહીં 6 એકમ અને ઝેડ યામ કેટલો છે 9 એકમ. એટલે 9 થી આમ આવો અને 6 થી ઉપર જાઓ એટલે એ બિંદુ કંઈક અહીંયા આવશે. તો આ બિંદુને આપણે આર બિંદુ કહી દઈએ. અને એક ત્રીજું બિંદુ ધ્યાનમાં લેવાનું છે તમારે ક્યુ. ક્યુના યામ આપ્યા 0,4,0. એક્સ અને ઝેડ યામ 0 છે એનો મતલબ એમ કે વાય અક્ષ ઉપર હશે. ક્યાં તો કે 4 સેન્ટીમીટર અંતરે. આર ક્યુ બિંદુ થઈ ગયું. હવે ઉગમ બિંદુ ઉપર એક વિદ્યુતભાર છે અહીંયા, એને હું કીધું કેપિટલ ક્યુ. રકમમાં આપેલું છે કેટલો છે 8 મિલીકુલમનો વિદ્યુતભાર ઉગમ બિંદુ ઉપર છે. તો કેપિટલ ક્યુ કેટલા છે 8 મિલીકુલમ. હવે એક નાનો એવો વિદ્યુતભાર લેવાનો છે, એને આપણે કીધીએ Q0. એનું મૂલ્ય રકમમાં આપ્યું છે તમને.
-2 ગુણ્યા 10 ની માથે -9 ઘાત કુલમ. તો આ વિદ્યુત ભારને આપણે પી બિંદુએથી ઉપાડવાનો છે, ત્યાંથી લઈ જવાનો છે આર બિંદુએ, અને ત્યાંથી લાવવાનો છે તમારે ક્યુ બિંદુએ. તો તમારે અહીંથી અહીં સુધી લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે ને એવો પ્રશ્ન પૂછો. આની પહેલાં મેં વાત કરી હતી કે કાર્યને માર્ગ આરે કાંઈ લેવા દેવા નથી, અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન આરે જ લેવા દેવા છે. તો લખીએ આપણે પી થી ક્યુ સુધી Q0 ને લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો કાર્યનું સૂત્ર છે W બરાબર વાકો. V એટલે હું તો કે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો બે બિંદુ ક્યાં છે? P અને Q. બે બિંદુ વચ્ચે તફાવત ધ્યાનમાં લેશું આપણે, બરાબર ને? અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ. તો આને આપણે કીધીએ VQ માઇનસ VP. અંતિમ વિદ્યુત સ્થિતિમાનમાંથી પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાન બાદ કરશું. અને Q એટલે જે વિદ્યુત ભારને લઈ જવાનો છે એ આપણે Q0 ને લઈ જાઓ તો અહીં શું આવશે? Q0. ઓકે, હાલો W. VQ એટલે Q બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન, પણ Q બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કોણ કરશે? તો કે આ કેપિટલ Q. તો અહીંથી અહીં સુધીનું જે અંતર છે એને આપણે કીધી R1. તો Q ને લીધે Q બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો આપણી પાસે સૂત્ર છે K Q/R1 માઇનસ VP એટલે P બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન, પણ ઉત્પન્ન કોણ કરશે? કેપિટલ Q. તો અહીંથી અહીં સુધીનું જે અંતર છે એને આપણે R2 કહી દઈએ. તો શું થાય? K કેપિટલ Q/R2. Q0 ના Q0 બેમાંથી કોમન શું નીકળે? તો કે KQ. તો W બરાબર શું આવે? K Q0 પહેલાં લખો, કેપિટલ Q ને પછી લખો, બરાબર ને? અહીં રહેશે 1/R1 માઇનસ 1/R2. આવું સૂત્ર ઓલરેડી આપણે તાર્યું જ હતું, પણ ફટાફટ આપણે સાબિતી આપી દીધી ફરી વાર. તો K ની કિંમત કેટલા મૂકશો? 9 ગુણ્યા 10 ની 9 ઘાત. Q0 કેટલો છે? -2 ગુણ્યા 10 ની માથે -9 ઘાત. કેપિટલ Q કેટલો છે? 8 મિલી કુલમ. એટલે શું આવશે? 8 મિલી એટલે 10 ની માથે -3 ઘાત. 1/R1. R1 એટલે અહીંથી અહીં સુધીનું અંતર કેટલા સેન્ટીમીટર થાય? 4 સેન્ટીમીટર, બરાબર ને? આ અંતરો સેન્ટીમીટરમાં છે, યાદ રાખજો. તો અહીંથી અહીં સુધીનું અંતર 4 સેન્ટીમીટર હશે ને, તો 4 ના 4 ને સેન્ટી એટલે -2 ઘાત માઇનસ 1/R2 એટલે અહીંથી અહીં સુધીનું અંતર કેટલું છે? 3 સેન્ટીમીટર. એટલે 3 ગુણ્યા 10 ની માથે શું થાય? -2 ઘાત. હવે આનો હિસાબ કરો તો જો 9 ગુણ્યા 8 એટલે કેટલા થવાના? 72. 72 ગુણ્યા 2 એટલે 144 થયા. આગળ માઇનસ લખી નાખીએ આવડે આના, બરાબર ને? આ +9 ને -9 કેન્સલ થાય ને આ થવાની 10 ની માથે -3 ઘાત. હવે તમને ખબર છે છેદમાંથી -2 ઘાત કોમન નીકળે. છેદમાં નીકળશે, ઉપર જાય તો પછી પ્લસ થઈ જશે. તો હવે રહેશે શું આવે? તો કે 1/4 માઇનસ 1/3. -3 ઘાત પ્લસ 2 ઘાત એટલે -1 ઘાત થશે કે નહીં? તો ફાઇનલી -144 ના 144 ગુણ્યા 10 ની માથે કેટલી ઘાત થશે? -1 ઘાત. અહીંયા ક્રોસ ગુણાકાર કરી નાખો તો 3 - 4 ના છેદમાં 12. તો -144 ના 144 ગુણ્યા 10 ની માથે -1 ઘાત. 3 માં 4 જાય તો -1 આવશે. તો -1 ના છેદમાં 12. માઇનસ માઇનસ પ્લસ થયા. 144 ભાગ્યા 12 કરશો, જવાબ આવશે 12 ગુણ્યા 10 ની માથે -1 ઘાત. એક ડિજિટ આમ ખસે નાખો તો 1.2 આવશે ને કાર્ય હશે એટલે એનો એકમ શું આવશે? જૂલ. જો આપણો ફાઇનલ જવાબ. તો કેટલું કાર્ય કરવું પડશે? તો કે 1.2 જૂલ. ને તમને પ્રશ્ન એવો પૂછો છે કે કરવું પડતું કાર્ય માર્ગ ઉપર આધારિત છે? તો આપણે સંરક્ષિત ક્ષેત્રમાં વાત કરી ગયા કે કરવું પડતું કાર્ય છે એ માર્ગ ઉપર આધારિત નથી. એટલે છેલ્લે એક તમે વાક્ય લખી નાખજો કે અહીં P થી Q સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય માર્ગ ઉપર આધારિત નથી. તો આ હતો સ્વાધ્યાયનો 12મો દાખલો.